નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મિત્રો, ભારે બફારા બાદ કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદ જોવા મળ્યો છે। મિત્રો, ભારે બફારા બાદ અમદાવાદમાં, મોરબીમાં અને મિત્રો અનેક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ મિત્રો વરસી રહ્યો છે। અમદાવાદના મિત્રો વાતાવરણમાં બપોર પછી મિત્રો પલટો આવ્યો હતો। બપોરે મિત્રો ભારે પવન ફૂંકાવાથી સાથે સાથે મિત્રો વરસાદ શરૂઆત મિત્રો થઈ હતી, એટલે કે મિત્રો વરસાદની શરૂઆત જોવા મળી હતી આપણને। કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદ શરૂ થયો હતો અને પૂર્વ વિસ્તારોમાં એટલે કે મિત્રો નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર દરવાજા, મિત્રો એસ્ટોડિયમ અને સીટીએમ મિત્રો અને વસ્ત્રાપુરમાં મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો। જ્યારે મોરબીમાં પણ અનેક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે। અને મિત્રો, તમારા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કે નહીં અને વરસાદ છે કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને મિત્રો 3 નવા જિલ્લા મળી શકે છે તેવા મિત્રો સૂત્રો પાસેથી અત્યારે મિત્રો સમાચાર મળી રહ્યા છે। સૂત્રો પાસેથી મિત્રો મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં મિત્રો 3 જિલ્લાઓનો ઉમેરો થાય તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી શકે છે। બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં મિત્રો અને મિત્રો રાધનપુર અથવા મિત્રો થરાદની નામની વિચારણા થઈ રહી છે કે થરાદ અથવા રાધનપુરને જિલ્લો બનાવવામાં આવશે। તો મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરામગામ જિલ્લાની મિત્રો રચના થઈ શકે છે તેવા પણ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો મહેસાણા કેમ બાકી રહી જાય, મહેસાણાને લઈ અને ગાંધીનગરમાંથી મિત્રો વડનગર નવો જિલ્લો બની શકે તેવા પણ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જોકે હજી સુધી સરકાર દ્વારા મિત્રો આ અંગે કોઈ પણ સંકેત આપવામાં આવ્યા નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો મિત્રો, ડેન્ગ્યુની નવી પેટર્ન અને ઘાતક બની રહી છે, જેમાં મિત્રો આખા દેશમાં ડેન્ગ્યુએ મિત્રો હાહાકાર મચાવી દીધો છે। ડેન્ગ્યુના વધી રહેલા કેસને લઈ તંત્ર પણ મિત્રો એલર્ટ મોડમાં બની ગયું છે અને હવે ભારે ચિંતા જોવા મળી રહી છે। ઘણા લોકોને મોતને ઘાટ પણ ઉતારી દીધા છે તેવું મિત્રો સામે આવ્યું છે। ત્યારે હવે મિત્રો ડેન્ગ્યુથી સાવચેત રહેવાનો સમય મિત્રો આવી ગયો છે, કારણ કે ડેન્ગ્યુની નવી પેટર્ન વધુ મિત્રો ઘાતક બની રહી છે। નવા પ્રકારના ડેન્ગ્યુએ મિત્રો પોતાની પેટર્ન બદલી દીધી છે। ડેન્ગ્યુને મિત્રો પહેલીવાર પકડાતો નથી અને 5 માસ બાદ ફરી તાવ આવે તો દર્દી ગંભીર બને છે તેવા મિત્રો અત્યારે કેસ જોવા મળી રહ્યા છે અને ગંભીર હાલત મિત્રો જોવા મળી રહી છે, જેમાં અનેકના મિત્રો મોત પણ થયા છે મિત્રો। તો સાવધાન થઈ જજો તેવું મિત્રો સરકાર અત્યારે આદેશ આપી રહી છે અને એલર્ટ મોડમાં મિત્રો જોવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને મિત્રો અનામતને લઈ પત્ર લખ્યો છે, જેમાં મિત્રો ગેનીબેને પીએમ મોદીને પત્ર લખ્યો અને જેમાં તેઓએ ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની મિત્રો માંગ કરી હતી। તેમણે મિત્રો પત્રમાં લખ્યું હતું કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે। સુખી સમૃદ્ધ હોવા છતાં પણ 5 થી 10 જાતિ મોટા ભાગના લાભ લઈ રહી છે। 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે। દેશ આઝાદ થયા પછી હજુ પણ મિત્રો ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો પત્રમાં મોદી સરકારને મિત્રો પત્રમાં ગેનીબેન ઠાકોરે લખીને જણાવ્યું છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો, એટલે કે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ બાદ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી રકમ પહોંચતી નથી। છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મિત્રો આર્થિક નુકસાન થયું હતું। જોકે મિત્રો સરકારે સહાય પેટે જાહેર કરેલી 102 કરોડની રકમ વર્ષ બાદ પૂર્ણ ચૂકવાઈ નથી। વર્ષ 2023માં મિત્રો સરકારે ખેડૂતો માટે 641 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી। જોકે 1 વર્ષ બાદ પણ મિત્રો આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા મિત્રો ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જૂનાગઢ અને સુરતમાં પણ ખેડૂતોને મિત્રો 102.51 કરોડ રૂપિયાની સહાય હજુ સુધી મિત્રો ચૂકવવામાં આવી નથી તેવી મિત્રો માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મિત્રો દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે મિત્રો, જેમાં મિત્રો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં જામનગર રોડ પરના મિત્રો રામપરા ગામમાં મિત્રો 30 એકરની વિશાળ જગ્યામાં મિત્રો રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાંથી નિરાધાર, અસશક્ત,
પથારી વશ, કોમામાં તેમજ ડાયપર અને રહેલા મિત્રો 5100 વડીલોને મિત્રો આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો મિત્રો તૈયાર કરવામાં મિત્રો આવી રહી છે. નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મિત્રો મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે. તો મિત્રો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ મિત્રો બની રહ્યું છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વિજય થઈ. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે. જોકે બટાટા પાછળ મિત્રો કેટલાય વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. જોકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે મિત્રો ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની મિત્રો રચના કરવામાં આવી છે. જોકે હાઇકન નામની કંપની ખેડૂતોને અન્ય કંપની કરતાં ઓછા ભાવ આપતા તેમજ બટાટાના વજન અને પ્રોસેસિંગ પ્રક્રિયામાં મિત્રો ખેડૂતોને ઓછા ભાવ આપી પરેશાન કરતા મિત્રો અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં જીત તેનાથી મિત્રો વિકારે કરવો તે રણનીતિ ઘડીને મિત્રો જાક ખેડૂતોને કોઈ નિર્ણય કરે મિત્રો તે પહેલાં જ ખેડૂતોનો રોષ જોઈ હાઇકન મિત્રો કંપની ખેડૂતો સામે ઝૂકી પડી છે અને ખેડૂતોની તમામ શરતો મિત્રો સ્વીકારવા ખેડૂતોનું મિત્રો કોર કમિટી જાણ કરતા ખેડૂતોનો મિત્રો વિજય થયો તેવા મિત્રો બનાસકાંઠામાંથી મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને મિત્રો 40,000 રૂપિયાની સહાય મળે છે. મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાકના પ્લાનિંગ મટીરિયલ માટે અને ખર્ચ ઉપર મિત્રો સહાય આપવામાં આવે છે. જેની મિત્રો વાત કરીએ તો તેની અંદર આંબા પાકની મિત્રો 100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને પ્રતિ હેક્ટર 40,000 સુધી મિત્રો સહાય મળવા પાત્ર રહે છે. પહેલાં મિત્રો વર્ષ આંતર પાકમાં અન્ય ભગવતી પાકના પ્લાનિંગ માટે અને મટીરિયલના ખર્ચ માટે મિત્રો 50% લેખીએ મહત્તમ રૂપિયા મિત્રો એ 10,000ની પ્રતિ હેક્ટર જે બેમાંથી મિત્રો ઓછું હોય તેની સહાય મળવા પાત્ર રહે છે. જ્યારે મિત્રો જામફળ પાકની કલમ ટીસ્યુ રૂપાના દીઠ વધુમાં વધુ મિત્રો રૂપિયા કેન અથવા તો મિત્રો જે ખરેખર ખર્ચ થાય જે બંનેમાંથી મિત્રો જે ઓછું હોય તેને મિત્રો ધ્યાનમાં લઈ અને મિત્રો રૂપિયા 44,000 પ્રતિ હેક્ટર સહાય મળી શકશે. આ યોજનાની અંદર મિત્રો આ પ્રમાણે તેમાં લાભ આપવામાં આવે છે અને સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 500 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ 50% સહાય મહત્તમ રૂપિયા મિત્રો 339 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ ખર્ચના મિત્રો 50% કરોડની મારફત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.